તો ધોરણ એકના વિદ્યાર્થીઓ કેમ છો બધા? ઘણા દિવસ પછી આપણે આજે ભેગા થયા છીએ, બરાબર ને? ચાલો, બધા મજામાં છો? શું કરો છો બધા? ઘરે બેઠા બેઠા ભણો છો ને? નિરાતે નિરાતે ભણો છો કે તોફાન કરતાં કરતાં ભણો છો? ચાલો વિદ્યાર્થીઓ, તો વળી પાછા આપણે ગણિત વિષય લઈને ભેગા થયા છીએ. પાના નંબર 28. ઓકે, અહીંયા જ પહોંચ્યા હતા ને આપણે? હા આ તો મેં તમને કરાવી દીધું હતું. તમે લખી નાખ્યું કે બાકી છે હજી? જરાક જોજો. ચાલો, તો ચેપ્ટર નંબર 11 છે આપણું, સંખ્યાઓ. તો વિદ્યાર્થીઓ, સંખ્યાઓ એટલે શું? જેને આપણે કહીએ છીએ એકડા. 1 થી 100 એકડા, બરોબર. પણ આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? તો કે સંખ્યા તો ભણવાની જ છે, પણ કઈ લાઈન? 100 એકડામાં પાંચડાની લાઈન. પાંચડે એકડે 51 થી છગડે મીંડે 60 સુધીની લાઈન ભણવાની છે આપણે. તો તૈયાર થઈ ગયા તમે? ચાલો, આપણા જે હથિયારો છે, હથિયારો એટલે આપણી સ્વાધ્યાય પોથી, આપણી પેન્સિલ, આપણી રફ નોટ, આપણું ચેક રબર, આપણો સંચો ને આપણી ફૂટપટ્ટી. રેડી? ચાલો, તો તમારે શું કરવાનું છે? લખવાનું છે અત્યારે? તો કે ના, પણ હું જે બોલું એ તમારે અહીંયા બેઠા બેઠા બોલવાનું છે. ચાલો, તો બોલો. પાંચડે એકડે 51. શું? પાંચડે એકડે 51. સમજાય છે મારી વાત? હું શું કહું છું? પાંચડે એકડે 51. ઓકે, પણ પાંચડે એકડે 51 કેવી રીતના થયા? તો કે આપણને ખબર છે કે પાંચડે મીંડે 50 થાય. તો 50 એટલે 10 10ના 5 જૂથ. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ઓકે, 10 10ના 5 જૂથ એટલે 50. અને એક મણકો એ છૂટો પાડ્યો મેં. ઓકે, તો 50 અને 1 થાય કેટલા? 51. બરોબર છે? ચાલો, પછી છે પાંચડે બગડે 52. પાંચડે બગડે 52. 52 કેમ થાય? તો 50 છે એમાં 2 ઉમેરો, એટલે કે 2 મણકા ઉમેરો ત્યારે 52 થાય. તો 50 કેમ થાય? 50 થાય 10 10ના 5 જૂથ. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. જોજો, આપણે 5 લાઈન કરીએ છીએ એટલે 10 10ના 5 જૂથ તો આવશે, ખાલી આ મણકા છે એ વધતા જશે. 5 જૂથ અને 1 મણકો એટલે 51. 5 જૂથ અને 2 મણકા એટલે કેટલા થાય? 52. બરોબર છે? ચાલો, પછી 5 જૂથ અને 3 મણકા એટલે કેટલા થયા? પાંચડે તગડે 53. બરોબર. પછી 4 ઉમેરો એમાં તો શું થાય? પાંચડે ચોગડે 54. ચાલો, તમારે બોલવાનું છે ફરીથી મારા ભેગા. પાંચડે એકડે 51. પાંચડે બગડે 52. પાંચડે તગડે 53. પાંચડે ચોગડે 54. હવે પાંચડે ચોગડે 54 એટલે 50માં તમે 4 મણકા ઉમેર્યા એટલે 54 થયા. હવે 5 મણકા ઉમેરો તો 2 પાંચડા 55. શું? 2 પાંચડા 55. બરોબર. ચાલો, ફરી એકવાર. પાંચડે એકડે 51. પાંચડે બગડે 52. પાંચડે તગડે 53. પાંચડે ચોગડે શું થાય? પાંચડે ચોગડે 54. 2 પાંચડા 55. બરોબર. ચાલો, હવે 6 મણકા ઉમેરીએ તો પાંચડે છગડે 56. બરોબર, તમારે બોલવાનું છે. પછી 7 મણકા ઉમેરો. પાંચડે 7 57. 8 ઉમેરો. પાંચડે 8 58. 9 ઉમેરો. જો હવે આ થોડીક અઘરી સંખ્યા છે. પાંચડે 9 59. તમે જો અલગ રીતના બોલતા હશો, 59 તો પણ ચાલે. પાંચડે 9 59. સમજાય છે? પાંચડે 9 59. અને છેલ્લે 9 પછી આવી ગયા 10 મણકા એટલે 10 10ના કેટલા જૂથ બની ગયા? તો કે 6 જૂથ બની ગયા. તો છગડે મીંડે 60. લ્યો, તો આ લાઈન પૂરી થઈ ગઈ આપણી. તમને પૂછું પ્રશ્ન, 2 પાંચડા કેટલા થાય? 2 પાંચડા થાય 55.
પાંચડે એકડે નથી ખબર? ચાલો એકવાર પાછા બોલી જઈએ આપણે. પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે તગડે શું થાય? 53. બરાબર. ચાલો પાંચડે ચોગડે 55, એટલે પાંચડે ચોગડે 55 થાય? નો થાય હો. પાંચડે ચોગડે 54 થાય. બરાબર છે. બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતરે 58. લે સરને તો આવડતું જ નથી. પાંચડે સાતરે 58? ના ના ના, પાંચડે સાતરે 57, પાંચડે સાતરે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે ચાલો બોલો બોલો. પાંચડે નવડે 59, ને છગડે મીંડે 60. ચાલો વિદ્યાર્થીઓ, આ આપણા પાના નંબર 28માં છે ને એ 5 રણની લાઈન છે. બરાબર. તમને મોઢે આવડી જવી જોઈએ. હું તમને નિંદરમાંથી ઉઠાડું ને કે હાલો ભાઈ રાતના 2 વાગ્યા છે ઉઠો, ને 2 પાંચડા કેટલા થાય બોલો, આવડી જવું જોઈએ. ઓકે, એવી રીતના પાકા કરવાના છે. અથવા તો તમે એવી રીતના કરો, ઊંધેથી પાકા કરો. જો કેવી રીતના, છગડે મીંડે 60, પાંચડે નવડે 59. આ કહું છું તમારે કરવા હોય તો જ, બાકી તો આપણને આવડે જ છે સીધી રીતના. પાંચડે એકડે 51, પાંચડે બગડે 52. ઓકે, પણ હું તો છે ને અલગ રીતના યાદ રાખું. ચાલો વાંધો નહીં. પછી આવી જઈએ પાના નંબર બગડે નવડે. ચાલો 5ટા લાઈન તો આપણે કહી દઈએ, પણ આ લાઈન ન ભૂલી જવી જોઈએ. બગડાની લાઈન બગડે નવડે 29. જો આપણે આગળ જેમ જેમ વધતા જઈએ છીએ ને એમ પાછળનું ન ભૂલાવવું જોઈએ. પાછળનું તો યાદ જ રાખવું પડે, કારણ કે પછી શું કામનું વિદ્યાર્થીઓ, તમે આજે આ વાંચ્યું આવતીકાલે ભૂલી ગયા. એટલે એવી રીતના વાંચવાનું કે બીજી વખત ખાલી છે ને નજર જ મારવી પડે. તમે સંખ્યા દેખાય તો તરત તમારા મગજમાં ક્લિક થાય કે બગડે નવડે 29. ઓકે, હવે દાખલા નંબર 1, ગણો અને ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો. ચાલો, તો આમાં મેં તમને કહ્યું હતું કે 10-10ના જૂથ તો આપેલા જ હશે. આમાં તો દ્રાક્ષ આપેલી છે, અંગૂર ખટ્ટે છે. પણ હવે પેલા ખાધા હોય તો ખબર પડે ને ભાઈ. એમને તમે કહી દો કે ભાઈ દ્રાક્ષ ખાટી છે, તો તમારા કાંઈ પૈસા નથી એટલે તમે કહી દીધું કે ભાઈ દ્રાક્ષ ખાટી છે. પણ એમ ન હોય, પેલા ખાવી પડે પછી ખબર પડે કે ખાટી છે કે મીઠી છે. ચાલો, તો આ દ્રાક્ષ આપેલી છે. આ 1, આ 2, આ 3, આ 4 ને 5. ચાલો, તો 5 જૂથ આપેલા છે. ઓકે, તો 5, 10, 50, કેમ કે બધેમાં 10-10 હોય એટલે આ તો થઈ ગયા 50. પણ હવે જુઓ બીજી કેટલી છૂટી પડેલી છે? 1, 2, 3 અને 4. ઓકે, 50 અને 4 એટલે કેટલા થાય? પાંચડે ચોગડે 54. પણ જો વિદ્યાર્થીઓ તમારે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે પાંચડે ચોગડે 54 તો થઈ ગયા, પણ એમાં દશકમાં કઈ સંખ્યા આવે અને એકમમાં કઈ સંખ્યા આવે? ઠીક છે, તો દશકમાં વિદ્યાર્થીઓ કઈ સંખ્યા આવે હંમેશા? તો કે જી 10-10 જૂથમાં આપેલી છે. એ 10-10 જૂથમાં કઈ સંખ્યા આપેલી છે? તો કે 5. બરાબર. 10ના જૂથ બનાવ્યા આપણે તો કેટલા થયા? 10ના જૂથ 5 થયા. અને એકમમાં કઈ સંખ્યા આવે? તો કે જે છૂટી પડેલી હોય એ છૂટા કેટલા પડેલા છે? 4. તો એ આવશે એકમમાં. ચાલો, તો પછી જો આમાં તો ખબર જ છે, આ 1, 2, 3, 4, 5. તો 5 દશક. અને જો આ કેટલી છૂટી પડેલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 એકમ. ચાલો, તો 5 ને 8 કેટલા થાય? બોલો જરાક. 5 ને 8 58. ચલો, રેડી છે વિદ્યાર્થીઓ? તો એવી જ રીતના આમાં પણ તમારે કરવાનું છે. આમાં પણ દ્રાક્ષ મને નથી ભાવતી, પછી બહુ ખાટું ખાવ ને તો પછી માથું દુખવા માંડે. એટલા માટે તમને કહું છું કે ચાલો આ દ્રાક્ષ તમે ખાઈ જાઓ. ઓકે, પછી સફરજન. હાલો, સફરજન તો મને ભાવે છે પણ લિમિટમાં. પાંચડે એકડે 51, પાંચડે બગડે 52. પણ પ્રશ્ન શું છે? પેલા પ્રશ્ન તો વાંચવો પડે ને. ડાયરેક્ટ તમે દાખલો ગણવા માંડો એમ ન ચાલે. સૂચના શું આપેલી છે કે પાંચડે એકડે 51 થી છગડે મીંડે 60 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. જો ખૂટતી સંખ્યાઓ, પણ આમાં બધું ખૂટે જ છે. આમાં ક્યાં ભરેલું છે? અરે હા, કાં આ રીવી અહીંયા જો આપેલા છે છગડે મીંડે 60, પાંચડે બગડે 52. તો વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે? આમાં પાંચડાની લાઈન લખવાની છે કે જ્યાં જ્યાં તમને ખાના આપેલા છે. મેં તો અગાઉથી લખી નાખ્યા છે. ચાલો, તમારે બાકી હશે. ઓકે,
એટલે તમારે જે ખાના ખાલી છે એમાં 5 રાની લાઈન ભરવાની છે. સફરજનમાં, જમરૂખમાં, કેરી, અરે કેરી, મેંગો, પછી અનાનસ, પાઇનેપલ, બરાબર. ચાલો આ 4માં તમારે ઉમેરવાના છે. પછી વિદ્યાર્થીઓ આપણે જોવાનું છે નીચે રેલગાડી આપેલી છે તો કે 50 અને 7. તો 50 પછી તમે 7 સુધી ગણો. 51, 52, 53, 54, 55, 57. જો કેવી રીતના ગણ્યા મેં જોજો ખાસ. આ 50 છે, 50 તો ક્યાં આપેલા નથી, પણ કેટલા આપેલા છે? 7. ચાલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા બસ ઊભી રહે. અરે બસ છે? ના ના, ટ્રેન છે. ટ્રેન ઊભી રહે. તો 5 રે 7 રે 57. પછી એવી રીતના આમાં 50માં 4 ઉમેરો. ચાલો 1, 2, 3, 4. એટલે કે અહીંયા ટ્રેન ઊભી રહે આપણી. ચાલો તો અહીંયા શું આવે? 5 રે 4 54. રેડી છે? ચાલો એવી જ રીતના અહીંયા શું આવે? 5 રે 6 56. 5 રે 8 રે 58. અને છેલ્લો જે ડબ્બો છે એ કેટલાનો હોય? 50માં 10 ઉમેરા. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10માં કઈ આવી? છગડે મીંડે 40. 40 થાય? અરે હું ભૂલી ગયો. છગડે મીંડે શું થાય? છગડે મીંડે 60. ન આવડે તો શેમાં જોવાનું? આમાં જો 60. પણ આપણે શું બોલી? 60. ચાલો રેડી છે ધોરણ 1ના વિદ્યાર્થીઓ? ચાલો મજા આવી કંઈક ટ્રેનમાં રમવાની? ઠીક છે, દ્રાક્ષ ખાવાની, સફરજન ખાવાની. ચાલો વિદ્યાર્થીઓ, તો ફરી પાછા આપણે મળીશું આ ચેપ્ટર સાથે. ઓકે.